તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાઓમાં મનરેગા હેઠળ વર્ષ 2021થી 2024 વચ્ચે ગેરરીતિઓ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ મામલામાં અત્યાર સુધી 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। તાજેતરમાં જ દેવગઢ બારિયાના સસ્પેન્ડ થયેલા ટેકનિકલ સહાયક મનીષ પટેલની પણ ધરપકડ થતા સમગ્ર મામલે ખળભળાટ મચી ગયો છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો હતો કે 3 ગ્રામ પંચાયતોમાં માર્ગના કામો અધૂરો હોવા છતાં તેનું સંપૂર્ણ બિલ મંજૂર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ધારાસભ્ય અથવા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની મંજૂરી વિના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓને રૂપિયા 71 કરોડની ફાળવણી કરાઈ હોવાનું પણ બહાર આવ્યું છે। આ કૌભાંડમાં કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડના નામ પણ ચર્ચામાં આવ્યા છે। બંને આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાં 13 મેના રોજ સુનાવણી થવાની હતી। જો કે અનપેક્ષિત રીતે બંને કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે।